કોંગ્રેસ અધ્યક્ષ ખડગેના વિવાદાસ્પદ નિવેદન સામે ભાજપનો પ્રહાર। વધુ એક વખત કોંગ્રેસની ગુજરાત વિરોધી માનસિકતા છતી થઈ છે તેમ ભાજપ તરફથી સત્તાવાર નિવેદન સામે આવ્યું। શું ગુજરાત કોંગ્રેસ ખડગેના નિવેદન પર માફી માંગશે? સવાલ પણ ઉઠાવવામાં આવ્યો। અગાઉ પણ ગુજરાતીઓને ગધેડા કહીને કોંગ્રેસે અપમાન કર્યું હતું। ગુજરાત અને ગુજરાતીઓ કોંગ્રેસની આંખમાં કણીની જેમ ખૂંચી રહ્યા છે। આગામી ચૂંટણીમાં કોંગ્રેસને જડબાતોડ જવાબ ગુજરાતની જનતા આપશે। ભાજપ તરફથી નિવેદન તે સાંભળીએ। यूपीના ચૂંટણી વખતે પણ यूपी के दो लड़के કરીને રાહુલજી અને અખિલેશજીએ ગુજરાતના લોકોને ગધેડા કીધા હતા। તો ગુજરાત અને ગુજરાતીઓ એમને આંખમાં કણાની જેમ ખૂંચે છે। મારો પ્રશ્ન છે રાહુલજીને, મારો પ્રશ્ન છે સોનિયાજીને કે શું તેઓ ખડગેજીની આ નિંદનીય વાક્યની સામે માફી માંગશે? શું ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા અને ગુજરાત કોંગ્રેસના નેતાઓ માફી માંગશે? તો વલસાડના સાંસદ અને ગુજરાત ભાજપના સહપ્રવક્તાએ પણ કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે રાહુલ ગાંધીએ પણ અગાઉ ગુજરાતીઓને કૌભાંડી કહ્યા હતા। સાથે જ ગુજરાત કોંગ્રેસના નેતાઓએ સવાલ કર્યો કે ગુજરાત કોંગ્રેસ તેમના રાષ્ટ્રીય પ્રમુખના નિવેદનનું સમર્થન કરશે કે વિરોધ કરશે। પહેલા રાહુલ ગાંધીએ પણ આસામમાં એમ કીધું હતું કે બધા જ ગુજરાતીઓ કૌભાંડી છે અને કૌભાંડ કરે છે। આ બતાવે છે કે આ કોંગ્રેસના લોકોએ ગુજરાત અને ગુજરાત પ્રત્યે કેટલી નફરત છે। ગુજરાતની અપમાનની વાત છે, ગુજરાતીઓના અપમાનની વાત છે, તો મલ્લિકાર્જુન ખડગેના આ બયાન પર અમિત ચાવડા, તુષાર ચૌધરી, પૂરી કોંગ્રેસની ટીમ એને પબ્લિકલી અગર મલ્લિકાર્જુન ખડગેને એમને વિરોધ ના કરે તો એ સાબિત થશે કે ગુજરાત કોંગ્રેસ પણ પૂરેપૂરી રીતે ગુજરાતીઓ અને ગુજરાત માટે નફરત કરે છે।